આજે હું તમારી સાથે શેર કરીશ મેથીના ગોટા અને કઢીની રેસીપી, જે એકદમ પોચા અને જાળીદાર બનશે. મારી રેસીપી તમને ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે 2 કપ બેસન લઈશું. તેને સારી રીતે ચાળી લઈશું. તેમાં 1 કપ જેટલા મેથીના પાન એડ કરીશું અને 1 કપ જેટલા લીલા ધાણા એડ કરીશું અને 2 થી 3 ચમચી જેટલા વાટેલા લીલા મરચાં એડ કરીશું. હવે સૂકા ધાણા અને કાળા મરીને આપણે વાટી લઈશું. આ રીતે તેને વાટી લઈશું અને વાટેલા ધાણા અને કાળા મરીને તેમાં એડ કરી દઈશું. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું. હવે બધા જ મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે તેમાં થોડું પાણી ઉમેરીશું અને સરસ રીતે બેટર બનાવી લઈશું. આ રીતનું બેટર બનાવીશું અને તેમાં 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને તેને મિક્સ કરી લઈશું. બેટર આ રીતનું હોવું જોઈએ. હવે આપણે કઢી બનાવી લઈશું. તો તેના માટે 2 ચમચી જેટલું બેસન લઈશું અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને તેમાં 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને થોડા લીંબુના ફૂલ પણ તેમાં એડ કરીને તેને મિક્સ કરી લઈશું. તેમાં થોડું પાણી એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. લીંબુના ફૂલની જગ્યાએ લીંબુનો રસનો પણ યુઝ કરી શકાય. હવે એક વાસણ લઈશું અને તેમાં 2 ચમચી જેટલું તેલ લઈશું અને તેમાં રાઈ એડ કરીશું. રાઈ કકડી જાય પછી તેમાં 2 સમારેલા લીલા મરચાં એડ કરીશું અને તેમાં ચપટી હળદર એડ કરીશું અને મિક્સ કરી લઈશું. હવે તેમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને તેને ઉકળવા દઈશું. પાણી સરસ ઉકળી ગયું છે. હવે બેસનમાં આપણે જે મસાલો કર્યો હતો અને પેસ્ટ બનાવી હતી તેને તેમાં એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું અને તેને ઘટ થવા દઈશું અને ઉકળવા દઈશું. કઢી આપણી રેડી થઈ ગઈ છે. હવે ગોટાનું બેટર લઈશું અને તેમાં અડધી ચમચી જેટલો ખાવાનો સોડા એડ કરીશું અને તેના ઉપર અડધા લીંબુનો રસ એડ કરીશું અને તેના ઉપર 2 ચમચી ગરમ તેલ એડ કરીશું. હવે સરસ રીતે મિક્સ કરી લઈશું. બેટર રેડી થઈ ગયું છે. હવે તેના ગોટા બનાવી લઈશું. તેલ ગરમ કરવા મૂકીશું અને તેલ ગરમ થઈ જાય પછી આ રીતે ગોટા બનાવી લઈશું. એક બાજુ સરસ રીતે તળાઈ જાય પછી આપણે તેની સાઈડ ચેન્જ કરી લઈશું. ગોટા સરસ રીતે તળાઈ ગયા છે. હવે તેને આપણે બહાર કાઢી લઈશું. ગોટા રેડી થઈ ગયા છે. તેને આપણે સર્વ કરીશું. આ ગોટા એકદમ જાળીદાર અને એકદમ સરસ પોચા રૂ જેવા બને છે. મારી રેસીપી તમને ગમી હોય તો લાઈક કરી અને શેર કરજો. સાથે જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે.